આજે ગુરુ પૂર્ણિમા. ગુરુના પ્રત્યે આપણી શ્રદ્ધા અર્પણ કરવાનો દિવસ. જેવી રીતે એક મૂર્તિકાર પથ્થરને આકાર આપીને તેમાંથી એક સુંદર મૂર્તિ બનાવે છે, જેની લોકો પૂજા કરે છે, એવી જ રીતે એક સામાન્ય જીવાત્મા ગુરુની શરણમાં જાય છે ત્યારે તેના દોષોને ધીમે ધીમે દૂર કરીને ગુરુ તેની દિવ્યતાને પ્રગટ કરે છે અને પોતાના સમાન બનાવી દે છે. જીવનને નિખારી દેનાર, જીવનમાં આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચાડનાર અને જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં આગળ વધારનાર એવા ગુરુના ચરણોમાં પ્રાર્થના કરતા હું એટલું જ કહીશ, અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ.